માતા મિત્રો બધાને જો અમારી વાડીનો કેળો આવી રીતના છે ને ચોમાસામાં અમારે જો કે ક્યાંય પાણી કે નદી નાળા આવતા નથી, તો ઘરેથી વાડીએ સારો એવો રસ્તો જાય છે અમારે। અને આજ મારે હાલીને જવાનો વારો આવી ગયો છે, કારણ કે આજ મારે થોડુંક મોડું થઈ ગયું ને ઘરે કામ હતું। અને આજ અમારે 9 દાળિયા છે બપોર સુધીના મરચાં ઉતારવાના, એટલે જો હું હાલીને જાઉં છું અને ધીમો ધીમો વરસાદ પણ ઝરમર ઝરમર આવી રહ્યો છે, મચ્છરીઓ। અને જો આ અમારી પેલા કટકી આવે છે 11 વીઘાની, જો કંઈક આવી રીતના અમારી માંડવી અને તુવેર છે। અત્યારે તો ઝટકો ચાલુ હોય એટલે થોડુંક દૂર રહેવું સારું, નકર તો ચોટી જાય આમાં, એમાંય વરસાદ આવે એટલે તો તારે હરખા કરી દે। તો મિત્રો કીધું તો અમારી તુવેર અને માંડવી કેવી છે કમેન્ટ કરજો। અત્યારે તો મોલાત બધાને બહુ સારો જ છે, પણ હવે હાથમાં આવે તો ખબર પડે, આ લગી તો બધાને સારું જ લાગે, પણ ઉપાડીને વરસાદ તો હવે આપણે લેવા દઈએ, અમારી ગાયોનો ચારો કોરો રહેવા દઈએ તો ભગવાનની મહેરબાની। બાકી આવી રીતના અમારી તુવેર ને માંડવી છે, ગાયનો ચારો અમારો બચી જાય એટલે સારું। અને અમારે જો હવે આ એક ખેતર બીજાનું આવે છે વચમાં 10-15 વીઘાનું, અને પછી પાછું અમારું લીમડાવાળું ખેતર આવી જાય છે। ને અત્યારે તો મજૂર નીંદે છે ને મરચાઈ ઉતારે છે, બંને કામ ભેગું છે। તો આ એટલું બીજાનું છે, ઓલી બે પાર તો અમારે મજૂર હવે ઉતારવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે થોડુંક નીંદવાનું પણ બાકી હતું, ઝાડવા ઉપાડવાનું, એટલે 2 જણા ઝાડવા ઉપાડે છે, કારણ કે વરસાદ આવી ગયો હતો અને અમારે બહાર જવાનું થયું હતું એટલે એટલું રહી ગયું હતું, પણ કાંઈ નહીં, આજ કામ બધું પૂરું થઈ જાય બપોર સુધીમાં। તો હાલો મિત્રો, જો અમારું તો